આગળ વાત કરીએ તો સોના બાદ હવે ચાંદીમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। 2 મહિના પહેલા ચાંદીનો પ્રતિ કિલોએ 90 થી 92,000 રૂપિયા ભાવ હતો, જે વધીને જીએસટી સાથે અત્યારે 1,08,000 સુધી પહોંચ્યો છે, જે આગામી દિવસોમાં 1,30,000 સુધી પહોંચી શકે છે। ચાંદીમાં ભાવ વધતા રોકાણકારો તેમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે। નિષ્ણાતો પણ સોના ઉપરાંત ચાંદીમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે તેમ માની રહ્યા છે। ચાંદીના વધતા જતા ભાવ પાછળ ટેરિફ વોર, વિશ્વના દેશોનું ગોલ્ડ અને સિલ્વર ઇન્ડેક્સ એટલે કે મેટલ ઇન્ડેક્સ તરફ વધતું ચલણ, શેરબજારની અનિશ્ચિતતા વગેરે પરિબળો જવાબદાર છે। ટેરિફ વોર ચાલી રહી છે તેની સીધી ઇફેક્ટ સોના અને ચાંદી પર આપણને જોવા મળી રહી છે। સાથે સાથે વિશ્વના દેશો દ્વારા ધીમે ધીમે ડોલર ઇન્ડેક્સની જગ્યાએ એક ગોલ્ડ ઇન્ડેક્સ અથવા સિલ્વર ઇન્ડેક્સ એટલે કે મેટલ ઇન્ડેક્સ તરફનું જે લોકોનું પ્રયાણ છે એમાં મોટેભાગે ગોલ્ડ આવે અને ચાંદીનો ઉપયોગ મેક્સિમમ વધે તો આવનારા વર્ષોની અંદર ચાંદી $40 થવા પામે, એટલે કે અંદાજિત 1,30,000 થી 50,000નો ભાવ આપણને રૂપિયાને સંલગ્ન જોવા જઈએ તો જોવા મળી શકે।